રેખાએ એક લારી ખરીદવા માટે 4000 રૂપિયાની લોન લીધી. તેણે એક વર્ષ સુધી દર મહિને 345 રૂપિયા પાછા ચૂકવ્યા. તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? અને હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના છે? જો બેટા, ઘણા માણસો પાસે વસ્તુ ખરીદવા માટે પૈસા નથી હોતા. તો પૈસા ન હોય તો આપણે શું લેવી પડે? બેંકમાંથી લોન. બેંક વાળા પાસે આપણે જઈએ અને બેંકમાં આપણે અરજી કરીએ એટલે આપણને લોન મળે. એ લોકો આપણને વસ્તુ ખરીદવા માટે રૂપિયા આપે, એને આપણને લોન આપી કહેવાય. પછી એ બેંક વાળા જે રીતના હપ્તા કહે એ રીતે આપણે હપ્તા ચૂકવવા પડે. તો આ જે રેખા બેન છે એમને એક લારી ખરીદવી હતી. તો લારી ખરીદવા માટે કેટલા રૂપિયાની જરૂર પડે? 4000. 4000 રૂપિયા એમની પાસે હતા નહીં એટલે તે બેંકમાં ગયા. બેંકમાં ગયા અને તેમણે અરજી કરી એટલે તેમને 4000 રૂપિયા બેંક વાળાએ આપ્યા. એટલે એને એમ કહેવાય કે રેખાબેને 4000 રૂપિયાની લોન લીધી. બેંક વાળા પાસેથી એમણે 4000 રૂપિયાની લોન લીધી. હવે શું કરવાનું? 4000 રૂપિયા તો બેંક વાળાએ આપી દીધા રેખાબેનને. પછી તેણે એક વર્ષ સુધી 1 વર્ષના હપ્તા લેખે લીધી હશે. તો 1 વર્ષ સુધી એને પૈસા ચૂકવવાના. કેવી રીતે? તો કે દર મહિને 345 રૂપિયા. એક સંગાથે 4000 રૂપિયા ન કાઢી શકે, પણ મહિને 345 રૂપિયા જેવી રકમ નીકળી શકે. એટલા માટે એવી રીતે નક્કી થયું કે 1 વર્ષ સુધી દર મહિને 345 રૂપિયા ચૂકવ્યા. તો તેણે કેટલા રૂપિયા બેંકને આપ્યા હશે? હવે આપણે જોવાનું છે કે એક મહિને રેખાબેન કેટલા રૂપિયા ચૂકવે છે? 345. એને ક્યાં સુધી ચૂકવ્યા છે? તો કે 1 વર્ષ સુધી. 1 વર્ષ સુધી તેમણે 345 રૂપિયા બેંકને ચૂકવ્યા છે. તો 1 વર્ષમાં એમણે કેટલા રૂપિયા બેંકને આપ્યા છે? તો જો 1 વર્ષના મહિના કેટલા બેટા? 1 વર્ષ બરાબર 12 માસ. 1 વર્ષ બરાબર 12 માસ અથવા તો 12 મહિના. 1 વર્ષના 12 મહિના. હવે એમણે 1 વર્ષ સુધી એટલે કે 12 મહિના સુધી દર મહિને 345 રૂપિયા ચૂકવ્યા છે. તો પહેલા આપણે એ જોશું કે એણે 12 મહિના સુધીમાં કેટલા રૂપિયા બેંકને આપ્યા હશે. તો આપણે શું લખીશું કે 1 મહિને કેટલા રૂપિયા આપે છે? 345. તો 1 મહિને બેંકમાં ચૂકવાતી રકમ બરાબર બરાબર 345. 1 મહિને 345 રૂપિયા ચૂકવે છે ને બેંકને, એટલે આપણે લખી નાખ્યું કે 1 મહિને બેંકમાં ચૂકવાતી રકમ બરાબર 345. એવું તે ક્યાં સુધી કરે છે? 1 વર્ષ સુધી. 1 વર્ષ એટલે કેટલા મહિના? 12 મહિના. તેથી 12 મહિને બેંકમાં ચૂકવાતી રકમ બરાબર કેટલા? પહેલું પદ હંમેશા નીચે આવશે અને બાકીના બે પદ ઉપર આવશે. હવે આપણે શું કરશું? આ બંનેનો ગુણાકાર કરીશું. 345 ગુણ્યા 12. જો બેટા, આ એકમ છે અને આ દશક છે એટલે દશકની એક શૂન્ય મૂકી દેવાની અને પછી આપણે 1 નો ઘડિયો બોલવાનો. 1 નો ઘડિયો 5 સુધી. 1 1 1 2 1 3 3 1 4 4 5 5. 1 નો ઘડિયો 4 સુધી. 1 1 1 1 2 2 1 3 3 1 4 4. 1 નો ઘડિયો 3 સુધી. 1 1 1 1 2 2 1 3 3. હવે કયો ઘડિયો બોલવાનો? 2 નો. 2 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 5 સુધી. તો 2 કા 2 2 દુ 4 2 તરી 6 2 ચોક 8 2 પંચા 10. 10 ની શૂન્ય વધી 1. હવે 2 નો ઘડિયો
આપણે 4 સુધી બોલવાનું. 2 કુ 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8. એમાં 1 ઉમેરવાના એટલે 8 ને 1 9. હવે 2 નો ઘડિયો 3 સુધી. 2 કુ 2, 2 દુ 4, 2 તરી 6. અહીં કાંઈ નથી, એની આપણે શૂન્ય મૂકી દઈશું અને હવે કરશું સરવાળો. શૂન્ય ની શૂન્ય. 5 માં 9 ઉમેરવાના. 6 7 8 9 10 11 12 13 14. 14 નો ચોકડો વધી 1. 4 ને 1 5. 5 માં પાછા આપણે 6 ઉમેરશું. 6 7 8 9 10 11. 11 નો એકડો વધી 1. 3 ને 1 4. એકમ દશક સો હજાર. કેટલા હજાર છે? 4140. 4140 રૂપિયા. તેણે બેંકને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? 4140. તો આપણે લખીશું જવાબમાં કે રેખાબેને એક વર્ષમાં 4140 રૂપિયા પાછા આપ્યા હશે. હવે એને કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના થાય? હવે એને 1 રૂપિયા બેંકને પાછા આપવાના થશે. 4000 ની એને તો લીધા હતા બેંક પાસેથી, એના કરતા વધારે ચૂકવી દીધા છે ને 4140. એટલે હવે રેખાબેને બેંકને પાછા રૂપિયા આપવાના રહેશે નહીં. તો આમાં લખે છે કે કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહે? તો રેખાબેને બેંકને પાછા રૂપિયા રહેતા નથી. રેખાબેને બેંકને હવે પાછા રૂપિયા આપવાના નથી. સમજાઈ ગયું બેટા? જો બેટા 4000 રૂપિયા લીધા હતા અને પાછા કેટલા આપ્યા? 4140. તો બેંક આપણને પૈસા આપે તો આપણે બેંકને જે પૈસા ચૂકવીએ છીએ એમાંથી 4140 માંથી 4000 જે કાઢી નાખીએ, જે 140 વધે એ તમારી જાણ ખાતર બેંકે તેનું વ્યાજ લીધેલું ગણાય. મીરા અને એનો ભાઈ કલમી આંબાના નવા છોડવા ખરીદવા 21000 ની લોન લીધી. હમણાં જ આપણે સમજી ગયા કે કોઈ પણ વસ્તુ ખરીદવા માટે આપણે બેંક પાસે જઈએ અને બેંક આપણને જે રૂપિયા આપે છે તેને આપણે લોન કહીએ છીએ. એટલે તેણે 21000 રૂપિયાની લોન લીધી વસ્તુ ખરીદવા માટે. શું ખરીદવા માટે? તો કે કલમી આંબાના નવા છોડવા. તેમણે 1 વર્ષમાં કુલ 23520 પાછા ચૂકવ્યા. દર મહિને પૈસા જમા કરાવતા તેમણે એક વર્ષમાં 23520 ચૂકવ્યા. તો એમણે દર મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? જો બેટા, હવે આપણને શું પૂછ્યું છે? દર મહિને રકમ પૂછી છે ને કે મહિને એણે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો આપણે જોશું કે એક વર્ષમાં એણે કેટલા રૂપિયા ચૂકવ્યા છે? 23520. વર્ષમાં એક વર્ષની ચૂકવેલ રકમ બરાબર જો એક વર્ષની ચૂકવેલ રકમ કેટલી છે? તો કે 23520. તો આપણે મહિનાનું શોધવાનું છે ને કે એક મહિને એને કેટલું? તો આપણે પહેલા તો એક વર્ષના મહિના કેટલા એ વિચારશું. તો આપણે હમણાં જ આપણે જોઈ ગયા આગળના દાખલામાં કે એક વર્ષ બરાબર કેટલા મહિના? તો કે 12 મહિના. એક વર્ષ બરાબર મહિના કેટલા? 12. હવે 12 મહિને એમણે કેટલા રૂપિયા ચૂકવ્યા બેંકને? એકમ, દશક, સો, હજાર, 10000. 23520 રૂપિયા એમણે 12 મહિને ચૂકવ્યા.
તો એક મહિને કેટલા રૂપિયા? એક મહિનાનું પૂછ્યું છે બેટા. તો આપણે પદ બનાવીને લખીશું કે 12 મહિને ચૂકવેલ રકમ બરાબર 12 મહિનામાં એટલે કે એક વર્ષમાં એને કેટલા રૂપિયા ચૂકવ્યા છે બેંકને? 23,520. તો હવે આપણે શું શોધવાનું છે? દર મહિને. એટલે એને દર મહિને એક મહિને એને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? સમજાયું બેટા? પહેલું પદ છે એ નીચે આવશે અને બાકીના જે બે પદ છે એ ઉપર આવશે. 23,520 ગુણ્યા 1. હવે આપણે છેદ ઉડાડવાનો છે, પણ આપણે મોટી રકમ છે તો આપણે હમણાં તમને શીખવાડેલું અગાઉના ઘણા બધા દાખલામાં પણ આપણે સમજ્યા છે કે જે છેદમાં રકમ છે એના વડે આપણે શું કરીશું? ભાગાકાર કરીશું. તો 23,520 ભાગ્યા 12. જો બેટા, હવે આપણે ભાગાકાર કરવાનો છે. ભાગાકારમાં આપણને ખબર જ છે કે આપણે એક એક સંખ્યા નીચે ઉતારતા જવાનું. તો પહેલા તો 12 નો ઘડિયો 2 સુધી બોલાય? ન બોલાય ને બેટા, કેમ કે 12 એકુ 12. એટલે આપણે અહીંયા શૂન્ય મૂકીને પહેલા તો 2 માંથી શૂન્ય જાય તો 2. હવે ઉપરથી ઉતારશું તગડો. પાછો આપણે 12 નો ઘડિયો બોલીશું. 12 એકુ 12, 12 દુ 24, 24 વધી ગયા એટલે 12 એકુ 12. 3 માંથી 2 જાય તો 1, 2 માંથી 1 જાય તો 1. એક અંક આપણે નીચે ઉતારીશું. પાછું આપણે 12 નો ઘડિયો બોલીશું. 12 એકુ 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છક 72, 12 સત્તા 84, 12 અઠા 96, 12 નવા 108 અને 12 10 120. 120 વધી ગયા ને એટલે 12 નવા 108. ચલો બેટા, હવે 5 માંથી 8 જશે નો જાય ને એટલે 10 કો લઈશું. બાજુમાંથી 1 ઓછો કરીશું. હવે 10 ને 5 15, 15 માંથી 8 જાય તો 7, 0 માંથી 0 જાય તો 0, 1 માંથી 1 જાય તો 0. હવે પાછો આપણે એક અંક નીચે ઉતારીશું. હવે શું છે? 2. તો 2 ને આપણે નીચે ઉતાર્યા. હવે 12 નો ઘડિયો 72 સુધી બોલીશું. 12 એકુ 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60, 12 છ 72. તો અહીંયા આપણે 12 6 72. 2 માંથી 2 જાય તો 0, 7 માંથી 7 જાય તો 0. હવે આપણે 0 ને નીચે ઉતારીશું. હવે 12 નો ઘડિયો 0 સુધી બોલવાનું. ન બોલાય એની આપણે 0 મૂકી દઈશું. તો હવે જવાબ શું આવ્યો છે? એકમ, દશક, સો, હજાર. 1960 રૂપિયા. સમજાઈ ગયું? તેણે દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો તેણે દરેક મહિને 1960 રૂપિયા ચૂકવ્યા હશે. સમજાયું બેટા? અગાઉ મહિલાઓ કેરીના વેપાર સાથે જોડાયેલી નહોતી, પરંતુ હવે મધુબેન અને અન્ય મહિલાઓ પણ કેરીનો વેપાર કરે છે. હાલમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તેમની બેંક પણ તેમને મદદ કરે છે. આ મહિલાઓ સ્વાવલંબી બની કુટુંબના આર્થિક વિકાસમાં ભાગીદારી બની શકે તે માટે રોજગારલક્ષી, વેપારલક્ષી અને ગૃહ ઉદ્યોગલક્ષી તાલીમો પણ પૂરી પાડવામાં આવે છે. જો બેટા, ચિત્રમાં દેખાય છે ને, કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર કરવાનો ઉદ્યોગ કેમ ન કરીએ? જો બેટા,
મહિલાઓ આમ્ર બેંકમાં જોડાયેલ કેટલીક મહિલાઓ કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર કરવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગે છે. તે માટે તેઓએ એક જગ્યા પંચાયત પાસેથી મેળવી. ગત વર્ષો દરમિયાન તેઓએ 74,000 રૂપિયા બચાવેલા. હવે તેમને નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા રૂપિયાની રોકાણની જરૂર પડશે તેની ગણતરી કરી. આ કામ શરૂ કરતા પહેલા જોઈતી વસ્તુઓની યાદી મધુબેને બનાવી. આ વસ્તુઓ શરૂઆતમાં ખરીદવી પડશે. કોષ્ટકમાં આ વસ્તુઓની કિંમત અને સંખ્યા આપેલી છે, તો તેના ઉપરથી કુલ ખર્ચ શોધવાનો છે. આ કોષ્ટક છે. મહિલા આમ્ર બેંક છે. હમણાં આપણે દાખલામાં સમજ્યા ને કે મહિલાઓ બધા ભેગા થઈને એક આમ્ર બેંક નક્કી કરી અને એ લોકોએ આવી રીતે તેમાં ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો. ગયા વર્ષે તેમણે 74,000 રૂપિયા બચાવ્યા હતા. હવે આ વર્ષે તેમને નવો ઉદ્યોગ પાછો શરૂ કરવો છે. એમાં કેટલી વસ્તુની જરૂર પડશે તેની યાદી એમણે મધુબેને બનાવી છે કે નવો ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે એમને કેટલી વસ્તુની જરૂર પડશે તે વસ્તુઓ, એનો ભાવ અને તેની સંખ્યા લખેલી છે. આપણે તેનો ખર્ચ જોવાનો છે કે નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા રૂપિયાનો ખર્ચો થશે તે આપણે જોશું. હવે કઈ વસ્તુની કેટલી જરૂર પડશે તેની યાદી મધુબેને બનાવી છે. જો બેટા, પહેલું શું છે વસ્તુ? તો કે મિક્સર ગ્રાઇન્ડર. એટલે એક મિક્સર જોશે. એનો ભાવ કેટલો છે? 3,000 રૂપિયા. 3,000 રૂપિયા. સંખ્યા કેટલી? એટલે એક. મિક્સર એમને કેટલું જોશે? એક મિક્સર નો લેવા જઈએ તો એના 3,000 રૂપિયા થાય. તો આપણે એનો ખર્ચો લખતા જઈશું, કારણ કે આપણે તે લોકોને નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા રૂપિયા જોશે તે આપણે જોવાનું છે. દરેક વસ્તુ, એનો ભાવ અને એની સંખ્યા આપેલી છે. જો કેરીનો રસ સાચવવા અને વેચાણ ફેરણી માટે થર્મોકોલ ફ્રીજ બોક્સની જરૂર પડશે. તમે થર્મોકોલ ફ્રીજ બોક્સ જોયું છે? થર્મોકોલ ફ્રીજ બોક્સ એક જો લેવું હોય બેટા, એક થર્મોકોલ ફ્રીજ બોક્સના 2,000 રૂપિયા છે. એવા એમને કેટલા ફ્રીજ બોક્સ જોશે? 20. પછી એ લોકોને ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે મોટા તપેલા જોશે. તો મોટા તપેલા કેટલા જોશે? તો કે 4. જો અહીંયા આપેલું છે કે વસ્તુ સંખ્યા, એટલે એ વસ્તુ કેટલી સંખ્યામાં જોઈશે, તો સંખ્યા 4. હવે અહીંયા શું છે? 1,000 રૂપિયા પ્રતિ વસ્તુ, એટલે એક વસ્તુનો ભાવ છે. એટલે એક તપેલાના ભાવ 1,000 રૂપિયા છે. તો એમને કેટલા તપેલા જોશે? 4. ટ્રે અને છરી. ટ્રે અને છરી એનો ભાવ વસ્તુનો 300 રૂપિયા છે. એકની કિંમત 300 રૂપિયા છે. એમને કેટલા જોશે? તો કે 20. હવે ડોલ જોશે. તો ડોલની કિંમત કેટલી છે? 75 રૂપિયા. અને એ લોકોને કેટલી ડોલ જોશે? તો કે 20 ડોલ. તો હવે આપણે બધાનો ખર્ચો જોશું કે એમને નવો ઉદ્યોગ શરૂ કરવો છે, તો એમને કેટલા રૂપિયાનો ખર્ચો થશે. મિક્સર એમને કેટલું જોશે? તો એક મિક્સર જોશે. એક મિક્સરની કિંમત કેટલી છે? 3,000 રૂપિયા. તો આપણે 3,000 રૂપિયા લખી નાખ્યું. હવે કેરીનો રસ સાચવવા અને વેચાણ ફેરણી માટે એમને થર્મોકોલ ફ્રીજ બોક્સ જોશે. તો ફ્રીજ બોક્સ કેટલા જોશે? તો 20. 20 ની સંખ્યાના જોશે એમને બોક્સ. તો પ્રતિ વસ્તુ ભાવ એટલે એક બોક્સના કેટલા છે? 2,000 રૂપિયા. જો બેટા, આપણે ધારો કે કરિયાણાની દુકાને કઈ ખરીદી કરવા જઈએ, ધારો કે આપણે બિસ્કિટનું પેકેટ લેવું છે, તો એક બિસ્કિટના પેકેટના 5 રૂપિયા હોય, એટલે કે પ્રતિ વસ્તુ બિસ્કિટના પેકેટનું 5 રૂપિયા છે. જો આપણે 4 બિસ્કિટના પેકેટ લેવા હોય તો આપણે 5 રૂપિયા ચૂકવશું? નહીં ચૂકવીએ ને. એક બિસ્કિટના 5 રૂપિયા છે, એટલે આપણે જેટલી સંખ્યામાં બિસ્કિટ જોઈએ છે પેકેટ, તો આપણે 4 પેકેટ જોઈએ છે, તો 5 ગુણ્યા 4 બરાબર 20. એટલે આપણે 4 બિસ્કિટના પેકેટ લેવા હોય તો 20 રૂપિયા ચૂકવવા પડે. એવી રીતે અહીંયા એક થર્મોકોલ ફ્રીજ બોક્સ છે, એની કિંમત કેટલી છે? 2,000 રૂપિયા. તો
સંખ્યા એમને કેટલા જ સંખ્યામાં જોઈએ છે 20, તો એમાં કેટલા રૂપિયા જોઈએ? તો જો આપણે શું કરીશું, જો આપણે બંને રીતે કરી શકીએ. જો આપણે સીધો આનો ને આનો ગુણાકાર કરી શકીએ કે 2000 ગુણ્યા 20, તો આપણે એમ પણ કરી શકીએ કે 2000 ગુણ્યા 20. 1 2 3 4 4 શૂન્ય અને 2 દુ 4, એકમ દશક 100, હજાર 10,000, 40,000 રૂપિયા જોઈએ. પણ આપણે જો મૌખિક ગણતરી ન કરવી હોય અને આપણે ગણતરી કરવી છે કે ભાઈ એક થર્મોકોલ ફ્રીજ બોક્સ છે એના 2000 રૂપિયા છે, તો 20 થર્મોકોલ બોક્સના કેટલા? તો આપણે આવી રીતે પહેલા ગણતરી કરી નાખીશું. નીચે કોષ્ટકની નીચે આપણે ગણતરી કરતા જઈશું કે આમાં કેટલા રૂપિયાનો ખર્ચો થાય. તો આપણે લખીશું કે એક થર્મોકોલ ફ્રીજ બોક્સ, એક થર્મોકોલ ફ્રીજ બોક્સની કિંમત બરાબર કેટલા છે? 2000 રૂપિયા. જો બેટા અહીંયા પ્રતિ વસ્તુ એટલે એક વસ્તુની કિંમત છે. એક ફ્રીજ બોક્સ લઈએ ને તો 2000 રૂપિયા ચૂકવવા પડે. તો આ લોકોને નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલા જોશે? 20 ફ્રીજ બોક્સ. તો 20 ફ્રીજ બોક્સની કિંમત ચૂકવવી પડશે ને બેટા. તો અહીંયા આપણે લખીશું કે તેથી 20 થર્મોકોલ ફ્રીજ બોક્સના કિંમત બરાબર કેટલા? પહેલું પદ હંમેશા નીચે આવશે અને બાકીના બે પદ ઉપર આવશે. 2000 ગુણ્યા 20. જો બેટા હવે આને પણ આપણે આવી રીતે ગુણાકાર કરો. બેટા પહેલું પદ હંમેશા નીચે આવશે અને બાકીના બે પદ ઉપર આવે. બેટા હવે આપણે બંને રીતે કરી શકીએ, ગુણાકાર કરીને પણ કરી શકીએ અને મૌખિક ગણતરીથી પણ આપણે કરી શકીએ. મૌખિક ગણતરીથી કેવી રીતે કરશું? તો કે 1 2 3 4 એટલે 4 શૂન્ય મૂકી દઈશું અને 2 નો ઘડિયો 2 સુધી, 2 દુ 4, એકમ દશક 100, હજાર 10,000, 40,000. કદાચ આપણને મૌખિક ગણતરી ન ફાવે અને આપણે ગુણાકાર કરવો છે તો 2000 ગુણ્યા 20. દશકની શૂન્ય આવશે બેટા. 2 ને શૂન્ય ગુણાઈને એની શૂન્ય, 2 ને શૂન્ય વડે ગુણાઈને એની શૂન્ય, 2 ને શૂન્ય વડે ગુણાઈને એની શૂન્ય અને 2 દુ 4. હવે શૂન્યનો તો આપણે ગુણાકાર કરીએ તો શૂન્યને કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો જવાબ શૂન્ય જ આવે છે. જો બેટા શૂન્યની શૂન્ય, શૂન્યની શૂન્ય, શૂન્યની શૂન્ય, શૂન્યની શૂન્ય અને 4 માં શૂન્ય ઉમેરી એટલે 4, એકમ દશક 100, હજાર અને 10,000. તો 40,000 રૂપિયા જોઈએ ને બેટા. તો એમને આવા 20 બોક્સ ખરીદવા માટે 40,000 રૂપિયા જોઈએ. હવે શું જોશે? મોટા તપેલા. જો બેટા હવે એમને મોટા તપેલા લેવા છે. મોટા તપેલાની કિંમત શું છે? તો કે 1000. 1000 શેના છે? એક તપેલાની. પ્રતિ વસ્તુ એટલે એક વસ્તુનો ભાવ છે. એક વસ્તુનો ભાવ 1000 છે. એટલે એક મોટું તપેલું લેવું હોય તો એમને 1000 રૂપિયા દેવા પડે. તો 4 તપેલા લેવા હોય તો સાવ ઈઝી છે કે એક તપેલાના 1000, 2 તપેલાના 2000, 3 તપેલાના 3000, 4 તપેલાના 4000. તો આપણે એમને પણ 4000 લખી શકીએ. અને તમારે એવી રીતે ગણતરી કરતા ન ફાવે તો આવી રીતે પણ ગણતરી કરી શકીએ કે એક તપેલાની કિંમત બરાબર 1000 રૂપિયા. તેથી એમને તપેલા કેટલા જોઈએ છે? તો કે 4. તો 4 તપેલાની કિંમત બરાબર કેટલા? પહેલું પદ નીચે આવશે, બાકીના બે પદ ઉપર આવશે. 1000 ગુણ્યા 4, 4 એકુ 4. શૂન્ય કેટલા છે? 1 2 3. એમનો કરવો હોય અને ગુણાકાર કરવા હોય તો 1000 ગુણ્યા 4. 4 ને શૂન્ય વડે ગુણાઈને એની શૂન્ય, શૂન્ય વડે ગુણાઈને એની શૂન્ય, શૂન્ય વડે ગુણાઈને એની શૂન્ય અને 4 એકુ 4,
એકમ, દશક, સો, હજાર. તો એમને મોટા તપેલા જો 4 લેવા હોય તો એમને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 4000. હવે શું જોવાનું છે? ટ્રે અને છરી. તો આપણે ટ્રે અને છરી જોશું. ચલો, ટ્રે અને છરીની કિંમત શું છે? તો કે એક વસ્તુની કિંમત કેટલી છે? 300 રૂપિયા. તેમને કેટલી સંખ્યામાં જોઈએ છે? તો કે 20. જો એક ટ્રે અથવા તો છરી લેવી હોય, એક ટ્રે અને છરીની કિંમત બરાબર 300 રૂપિયા છે. અહીંયા ભાવ આપેલો છે ઈ પ્રતિ વસ્તુનો ભાવ છે. એટલે એક ટ્રે અને છરીની કિંમત 300 રૂપિયા છે. તો તે લોકોને કેટલા સંખ્યામાં જોઈએ છે? 20. તો આપણે જોશું કે તેથી એમને જો 20 ટ્રે અને છરી જોતી હોય તો એમને કેટલા રૂપિયા ચૂકવવા પડે? પહેલું પદ હંમેશા નીચે આવશે, બાકીના બે પદ ઉપર આવશે. 300 ગુણ્યા 20. હવે જુઓ બેટા, શૂન્ય કેટલી છે? તો કે 1, 2 અને 3. 1, 2 અને 3. અને 3 નો ઘડિયો 2 સુધી. 3 × 3, 3 × 2 6. 6000 રૂપિયા. જો એમનો ફાવે અને ગુણાકાર કરવો હોય તો 300 ગુણ્યા 20 કરીશું આપણે. 300 ગુણ્યા 20. જો બેટા, આ એકમ છે અને આ દશક છે. આ દશકનો અંક છે એટલે ત્યાં એની એક શૂન્ય મૂકી દઈશું બેટા. હવે 2 નો ઘડિયો 0 સુધી. એની શૂન્ય. 2 નો ઘડિયો 0 સુધી. એની શૂન્ય. 2 નો ઘડિયો 3 સુધી. 1 2, 2 4, 2 તરી 6. હવે તો શૂન્યને આપણે કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો એનો જવાબ શૂન્ય જ આવે છે. પછી આપણે આ બેનો સરવાળો કરશું. શૂન્યની શૂન્ય, શૂન્યની શૂન્ય, શૂન્યની શૂન્ય, 6 ના 6. બરાબર? તો થઈ ગયું ને બેટા? તો એમને 20 ની સંખ્યામાં ટ્રે અને છરી લેવા હોય તો એમને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 6000. ચલો, હવે એક ડોલની કિંમત જો બેટા, અહીંયા 75 રૂપિયા લખેલું છે એટલે એક ડોલની કિંમત બરાબર 75 રૂપિયા. તો તેમને નવો ઉદ્યોગ શરૂ કરવા માટે કેટલી સંખ્યામાં ડોલ જોઈએ છે? 20. તો આપણે લખીશું કે તેથી 20 ડોલની કિંમત બરાબર કેટલા? જો બેટા, પહેલું પદ હંમેશા નીચે આવે અને બાકીના જે બે પદ છે એ ઉપર આવશે. 75 ગુણ્યા 20. હવે આપણે આ બેનો શું કરીશું? ગુણાકાર કરીશું. 75 ગુણ્યા 20. જો બેટા, આ એકમ છે, આ દશક છે. દશકનો અંક છે એટલે આપણે એની શૂન્ય મૂકી દઈશું. હવે આપણે 2 નો ઘડિયો બોલશું. 2 નો ઘડિયો આપણે 5 સુધી બોલશું. 2 × 2, 2 × 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10 ની શૂન્ય. વધતી પડી 1. 2 નો ઘડિયો 7 સુધી. 2 × 2, 2 × 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14. અને એક વધતી ઉમેરવાની એટલે 15. હવે શૂન્યને 5 વડે ગુણાઈને એની શૂન્ય, શૂન્યને 7 વડે ગુણાઈને એની શૂન્ય અને કાંઈ નથી, આપણે શૂન્ય મૂકી દઈશું. જેથી સરવાળો કરવામાં બાળકો તમને ભૂલ પડે નહીં બેટા. હવે શૂન્યની શૂન્ય, શૂન્યની શૂન્ય, 5 ના 5 અને 1 ના 1. એમને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? એકમ, દશક, સો ને હજાર. 1500. જો બેટા, આપણે હવે જોઈ લીધું કે દરેક વસ્તુ ખરીદવી છે એમને તો કેટલા કેટલા રૂપિયા ચૂકવવા પડે. હવે એમને નવો ઉદ્યોગ શરૂ કરવો છે, એના માટેનો આટલો ખર્ચો થાય તો હવે બધોય થઈને કેટલા રૂપિયા ખર્ચો થશે તે જોવું પડશે ને આપણે. એટલે આપણે આ બધાનો શું કરીશું બેટા? સરવાળો. કે મિક્સરના આટલા રૂપિયા, ફ્રીજ બોક્સના આટલા રૂપિયા, તપેલાના આટલા રૂપિયા, ટ્રે અને છરીના આટલા રૂપિયા અને ડોલના રૂપિયા, બધુંય આપણે લેવા જઈએ તો બધુંય થઈને આપણે આટલા રૂપિયા ચૂકવવા પડે. તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે?
એના માટે આપણે શું કરીશું? આ બધી રકમનો સરવાળો કરીશું. તો ચલો સરવાળો કરવા માટે પહેલા તો આપણે રકમની નીચે રકમ આવી જોઈએ ને, એના માટે આપણે અહીંયા પહેલા શૂન્ય મૂકી દઈશું. અહીંયા કઈ નથી એની શૂન્ય મૂકશું, અહીંયા કઈ નથી એની શૂન્ય મૂકશું, અહીંયા કઈ નથી એની શૂન્ય મૂકશું અને અહીંયા ને અહીંયા આપણે સરવાળો કરી દઈશું. જો આપણે એવું ન કરવું હોય બેટા તો આપણે અહીં બાજુમાં પણ સરવાળો કરી શકીએ. જો પહેલા કેટલા છે તો કે 3000 રૂપિયા. ગણિતમાં એક વાત ખાસ યાદ રાખવાની બેટા કે અંકની નીચે અંક આવવો જોઈએ, જેથી સરવાળો કરવામાં આપણને ખૂબ સરળતા રહે છે. હવે બીજા કેટલા છે તો કે 40000 રૂપિયા. ત્રીજા કેટલા છે તો કે 4000 રૂપિયા. જો બેટા તમને એમ ન ફાવે તો તમે પાછળથી સંખ્યા લખતા જજો. હવે આમાં કેટલા છે 6000. અહીંયા કેટલા છે 1500. જો બેટા આવું લખાઈ જાય ને પછી બધું સરખું કરી નાખવાનું, એટલે દાખલો ગણવામાં તમને ખૂબ જ સરળતા રહે. અને આ બધાનો શું કરવાનો છે? સરવાળો. ચલો બેટા હવે શૂન્યની શૂન્ય, શૂન્યની શૂન્ય, 5 ના કે 5. હવે 3 માં 4 ઉમેરવાના છે. 3 માં 4 ઉમેરવાના છે. 4, 5, 6 અને 7. 7 માં કેટલા ઉમેરવાના છે તો કે 6. તો 8, 9, 10, 11, 12 અને 13. હવે પાછા એમાં 1 ઉમેરવાના છે. 13 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 14. 14 નો ચોગડો વધી 1. 1 માં 4 ઉમેરવાના છે એટલે થશે 5. એકમ, દશક, 100, 1000, 10000. કેટલા થયા બેટા? 54500. તો અહીંયા આપણે શું લખીશું? 54500. તો આ લોકોએ મહિલા આમ્ર બેંકે નવો ઉદ્યોગ શરૂ કરવા માટે આ વર્ષે એમને 54500 રૂપિયાની જરૂર પડશે. સમજાઈ ગયું બેટા? ચલો બેટા હવે શું કીધું છે? જ્યારે કેરીમાંથી રસ કાઢે, જ્યારે કેરીમાંથી રસ કાઢે ત્યારે રસનું વજન કેરીના વજન કરતા 1/3 જેટલું થાય છે. જેટલી કેરી હોય એનો 1/3 ભાગ એટલો રસ નીકળે છે. તેમણે 1 મહિનામાં 6000 કિલો કેરીમાંથી રસ તૈયાર કર્યો. સાવ સહેલો દાખલો છે બેટા. કેટલી કેરીમાંથી તૈયાર કર્યો તો કે 6000 કિલો. 6000 કિલોમાંથી 6000 કિલો કેરીમાંથી રસ તૈયાર કર્યો ને, રસનું વજન કેટલું થાય? તો આપણે શું કીધું છે કે કેરીના વજનના 1/3 જેટલું રસનું વજન થાય. તો કેરીનું વજન કેટલું છે? 6000 કિલોગ્રામ છે. તો 6000 કિલોગ્રામના 1/3 ગણા એટલે ગુણ્યા 1/3. બરાબર? હવે આપણે છેદ ઉડાડીશું. જો 3 ના ઘડિયામાં 6 આવે છે. હા, તો 3 દુ 6. 1, 2 અને 3. શૂન્યની શૂન્ય. કેટલા કિલોગ્રામ થયું? 2000. જો બેટા જેટલી કેરી છે, જેટલા કિલોગ્રામ કેરી છે એમાંથી રસ કાઢીએ એટલે એના 1/3 ભાગ જેટલો રસ નીકળે. હવે કેરી તો 6000 કિલો કેરી છે, તો 6000 કિલોગ્રામ ગુણ્યા 1/3 એટલો રસ નીકળે છે. પછી આપણે છેદ ઉડાડ્યો. 3 દુ 6, શૂન્યની શૂન્ય એટલે રસ કેટલો નીકળશે? 2000 કિલોગ્રામ. જો બેટા કદાચ આપણને છેદ નથી ઉડાડતા ફાવતા તો આપણે આ રીતે કરી શકીએ. 6000 કિલોગ્રામ ગુણ્યા 1/3. 1/3 છે ને. હવે
6000 એકુ 6000 છેદમાં 3. તો હવે છેદની સંખ્યા વડે આપણે ભાગાકાર કરીશું. 3 નો ઘડિયો આપણે 6 સુધી બોલશું. 3 દુ 6. 6 માંથી 6 જાય તો 0. ઉપરથી એક 0 ઉતાર્યું. 3 નો ઘડિયો 0 સુધી ન બોલાય એની 0. પાછું ઉપરથી એક 0 ઉતાર્યું. 3 નો ઘડિયો 0 સુધી ન બોલાય એની 0. પાછો ઉપરથી 0 ઉતાર્યું. 3 નો ઘડિયો ન બોલાય એની 0. થઈ ગયું ને 2000 કિલોગ્રામ. સમજાઈ ગયું બેટા? ચલો બેટા, હવે આમાં આપણને શું આપેલું છે? જો આ કોષ્ટક ઉપરથી આપણે નીચેની ખાલી જગ્યાઓને સમજવાની છે. કેરી ખરીદવા માટેની રકમ. જો કેરી ખરીદવી હોય તો કેરી શું ભાવ વેચાય છે? તો કે 15 રૂપિયા પ્રતિ કિગ્રા. એટલે 1 કિલોગ્રામ કેરીનો ભાવ 15 રૂપિયા છે. હવે તૈયાર મેંગો ફળ એટલે કે કેરીનો રસ. જો તૈયાર રસ વેચે તો રસની કિંમત શું છે? 70 રૂપિયા પ્રતિ કિગ્રા. એટલે 1 કિલોના 70 રૂપિયા. જો કેરી લેવા જઈએ આપણે તો કેરીનો ભાવ 1 કિલો કેરીના 15 રૂપિયા. જો આપણે રસ લેવો હોય તો કેરીના રસ વેચવાની કિંમત શું છે? તો કે 1 કિલો કેરીનો રસ બરાબર 70 રૂપિયા. હવે આપણે એને સમજીશું. 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને ખાલી જગ્યા કિગ્રા કેરીનો રસ મળે. જો આપણે હમણાં શીખી ગયા હતા કે જેટલા કિલો કેરી હોય એનું 1/3 એનો ત્રીજો ભાગ. જેટલા કિલો કેરી છે એનો ત્રીજો ભાગ એટલે કે 1/3 ગણો રસ નીકળે. તો આપણે અહીંયા સાવ સહેલું છે કે જો 6 કિલોગ્રામ કેરી છે, 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો કેરી કેટલી છે? તો કે 6 કિલોગ્રામ. હવે એમાંથી રસ કેટલો નીકળે? તો કે એના 1/3 ભાગ જેટલો. તો 6 ગુણ્યા 1/3. હવે 3 નો ઘડિયો 6 સુધી બોલવાનો. 3 ના ઘડિયામાં 6 આવે છે. 3 દુ 6. 2 એકુ 2. તો જો 6 કિલોગ્રામ આપણે કેરી લઈએ તો એમાંથી રસ કેટલો નીકળે? તો કે 2 કિલોગ્રામ. કેમ કે કેરીના વજનના 1/3 ભાગનો રસ નીકળે છે. તો આપણે 6 કિલોગ્રામ, ધારો કે આપણે 6 કિલોગ્રામ કેરી લીધી તો 6 કિલોગ્રામ કેરીમાંથી રસ કેટલો નીકળે? તો 6 ગુણ્યા 1/3. 3 દુ 6. 2 કિલો રસ મળ્યો. હવે આપણે એ જોઈશું કે 6 કિલોગ્રામ કેરી માટે ચૂકવવી પડતી રકમ કેટલી. જો આપણે 6 કિલોગ્રામ કેરી બજારમાંથી ખરીદવી છે તો 6 કિલોગ્રામ કેરી માટે કેટલા રૂપિયા ચૂકવશું? તો 6 ગુણ્યા 1 કિલો કેરીનો શું ભાવ છે? આપણને કોષ્ટકમાં આપેલો જ છે. 1 કિલો કેરીનો શું ભાવ છે? 15 રૂપિયા. તો અહીંયા શું લખીશું? 6 ગુણ્યા 15. 15 6 90. જો આપણે 6 કિલોગ્રામ કેરી લઈએ તો આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? 90 રૂપિયા. હવે 2 કિલો તૈયાર કરેલ રસ વેચતા મળતી રકમ. જો 90 રૂપિયામાં આપણે કેરી લીધી, 6 કિલો કેરી આપણે 90 રૂપિયામાં લીધી. હવે 6 કિલો કેરીમાંથી રસ કેટલો નીકળ્યો? તો કે 2 કિલો. 6 કિલો કેરીમાંથી 2 કિલો રસ નીકળ્યો. તો 2 કિલો રસ આપણે વેચીએ તો રકમ કેટલી મળે? તો કેરીના રસની કિંમત શું છે? 70 રૂપિયા. 1 કિલોગ્રામના કેટલા બેટા? 70 રૂપિયા. તો 2 કિલોગ્રામના કેટલા? 2 ગુણ્યા 70. શૂન્યની શૂન્ય. 2 નો ઘડિયો 7 સુધી બોલવાનો છે. 2 કુ 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચા 10, 2 છક 12, 2 સત્તા 14. જો બેટા 90 રૂપિયામાંથી કેરી ખરીદી અને એમાંથી 130
40 રૂપિયાનો તો રસ નીકળ્યો. હવે જો 6 કિલોગ્રામ કેરીમાંથી રસ તૈયાર થાય તો આપણને કેટલા રૂપિયા મળે? જુઓ બેટા, આપણે 6 કિલોગ્રામ કેરી લઈએ તો આપણે કેટલા રૂપિયામાં લઈએ? તો કે 1 કિલોના 15 રૂપિયા છે, તો 6 કિલોના કેટલા? 90 રૂપિયા. હવે ઈ કેરીમાંથી આપણે રસ કાઢ્યો તો રસ કેટલો નીકળ્યો? તો કે એના 1/3 ભાગ જેટલો. એટલે 2 કિલો તો રસ નીકળી ગયો. 2 કિલો રસના કેટલા રૂપિયા? તો 1 કિલો રસના કેટલા છે? 70 રૂપિયા. તો 2 કિલો રસના કેટલા બેટા? 140 રૂપિયા. તો હવે આપણને એમાંથી કઈ મળે? આપણે કેરી લઈને રસ કાઢીને જો રસ વેચીએ તો આપણે કેટલા રૂપિયા મળે ઈ જોશું. જો 6 કિલોગ્રામ કેરીમાંથી તૈયાર થયેલ રસથી મળતી રકમ, જો બેટા તૈયાર થયેલ રસમાંથી આપણને કેટલા રૂપિયા મળે? 2 કિલોના 140 મળે ને. તો 140 રૂપિયામાંથી આપણે કેટલા રૂપિયાની કેરી ખરીદી હતી? 90 રૂપિયાની. તો 140 માંથી 90 બાદ કરી નાખવાના. 140 માંથી 90 રૂપિયા બાદ કરી નાખીશું. શૂન્ય ની શૂન્ય, અહીં કાઈ નથી એની શૂન્ય મૂકશું. 4 માંથી 9 ન જાય, દસકો લેવાનો. 10 ને 4 14 માંથી 9 જાય તો 5. શૂન્ય ની શૂન્ય. તો કેટલા રૂપિયા મળે? 50 રૂપિયા. જો 6 કિલો કેરી લઈએ ને તો એનો રસ કરીને વેચીએ તો એ કેટલા મળે? 50 રૂપિયા. કેટલા રૂપિયા મળે? 50 રૂપિયા. હવે એના બદલે 6000 કિલોગ્રામ કેરી લીધી હોય તો, જો બેટા જો આપણે 6000 કિલોગ્રામ કેરી લઈ કેરીનો રસ તૈયાર કરીએ તો આપણને મળતી રકમ, જો આપણે 6 કિલોગ્રામ લીધી હતી એના બદલે અહીંયા કેટલા એના 1000 ગણા છે ને, 6000. તો આપણને જે રકમ મળે છે 6 કિલોગ્રામ કેરી આપણને કેટલા રૂપિયા બચત મળે છે? 50. તો 50 ગુણ્યા 1000, કેમ કે 6 ગુણ્યા 1000 એટલે 6000 થાય. તો 50 ગુણ્યા 1000 એટલે 50000. જો 6000 કિલોગ્રામ કેરી લઈએ અને એનો રસ કાઢીએ તો 50000 રૂપિયા મળે. બધી મહિલાઓ આ યોજનાથી ખૂબ જ ખુશ છે. દરેક જણ સારો નફો કરી શકશે તથા દરેક મહિલા તેમણે કરેલ કામ માટે મહેનતાણું મેળવશે. હમણાં આપણે ગણતરી કરી કે 6000 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો 50000 રૂપિયા જેવું મળે. બધી જ મહિલાઓ ખુશ હતી કે દરેકને નફો મળે, સારું એવું મહેનતાણું મળે. હવે અનિતા એમ પણ કહે છે કે મેં બીજી ગણતરી કરીને શોધ્યું કે દર મહિને 1500 કિલોગ્રામ બરફની જરૂર પડે છે. તો તેનો ભાવ જો 2 રૂપિયા પ્રતિ કિલો છે તો એનો માસિક ખર્ચ શોધવો પડશે ને બેટા. તો બરફ કેટલા છે? 1500 કિલો જોઈએ છે. મહિને કેટલો જોઈએ છે બેટા? 1500 કિલો. એનો ભાવ શું છે? જો અહીંયા લખ્યું છે કે દર મહિને 1500 કિલોગ્રામ બરફ જોઈએ અને એનો ભાવ શું છે? તો કે 2 રૂપિયા. તો 1500 ગુણ્યા 2 એટલે આપણે અહીંયા ગુણાકાર કરીશું. 1500 ગુણ્યા 2. 2 ને શૂન્ય વડે ગુણાઈને એની શૂન્ય, 2 ને શૂન્ય વડે ગુણાઈને એની શૂન્ય. 2 નો ઘડિયો 5 સુધી બોલશું. 2 કુ 2, 2 દુ 4, 2 તરી 6, 2 છોક 8, 2 પંચા 10 ની શૂન્ય વધી 1. 2 કુ 2 ને 3. તો 1500 કિલોગ્રામ બરફ જોઈએ તો પૈસા કેટલા થાય એના? 3000 રૂપિયા. હવે બીજી એ પણ ગણતરી કરી કે પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું પણ 3000 રૂપિયા થાય છે. હવે તેથી કેરી ખરીદવાનો અને તૈયાર કેરીનો રસ વેચવાનો કુલ માસિક ખર્ચ કેટલો? 6000 કિલોગ્રામ કેરીનો રસ તૈયાર કરીએ તો 50000 રૂપિયા મળે. હવે 50000 રૂપિયા મળે છે એમાંથી આ બરફનો ખર્ચ અને રિક્ષા ભાડું બંને કાઢવું પડશે ને. તો 50000 માંથી બરફનો ખર્ચો બાદ કરવાનો અને રિક્ષા ભાડુંનો ખર્ચો બાદ કરવાનો. તો આ બંનેનો ખર્ચો કેટલો થાય છે? તો કે 3000
બરફનો ખર્ચ અને 3000 પેકિંગ ખર્ચ અને રિક્ષા ભાડું. બંને થઈને કેટલા રૂપિયા થાય છે આપણે જોશું. શૂન્યની શૂન્ય, શૂન્યની શૂન્ય, શૂન્યની શૂન્ય, 3 માં 3 ઉમેરી તો 6000 રૂપિયા થયું. તો જે 50000 રૂપિયા મળે છે એમાંથી આ ખર્ચો બાદ કરવાનો. તેથી શું આવશે કે 50000 રૂપિયા ઓછા 6000 રૂપિયા. હવે આની આપણે બાદબાકી કરીશું. અહીં કાઈ નથી, શૂન્ય મૂકી દઈશું. ચલો, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય, શૂન્યમાંથી 6 જાય નહીં એટલે આપણે દસકો લઈશું. અને દસકો લઈએ એટલે બાજુમાંથી એક ઓછું કરવાનું. હવે 10 માંથી 6 જાય તો 4 અને 4 માંથી શૂન્ય જાય તો 4. એકમ, દશક, સો, હજાર અને 10000. જોયું બેટા? કેટલા રૂપિયા થયા? 44000. 44000 રૂપિયા. જો હવે શું કીધું છે? કેવા સરસ મધુબેને ગણતરી કરી અને ખબર પડી કે આપણી બેંક દર મહિને કેટલા રૂપિયા કમાશે? 44000. તો આપણે લખીશું કે દર મહિને 44000 રૂપિયા કમાશે. સમજાઈ ગયું બેટા? એટલે દર મહિને આમ્ર બેંક છે. આપણે આ પાઠમાં જોયું કે આમ્ર બેંકમાં કઈ કઈ વસ્તુની જરૂર પડશે, કેટલા રૂપિયા જોશે, પછી આપણે કેરીની કિંમત જોઈ, કેરીના રસની કિંમત જોઈ, પછી આપણે એ પણ ગણતરી કરી કે આટલા કિલોગ્રામ કેરી લઈએ અને એનો રસ કાઢીએ તો કેટલા રૂપિયા મળે. તો આપણે જોયું કે 6000 કિલો કેરીમાંથી રસ કાઢીએ તો આપણને 50000 રૂપિયા મળે. તો ઈ 50000 રૂપિયામાંથી આપણે ખર્ચો બાદ કર્યો એટલે દર મહિને 44000 રૂપિયા બેંકને મળે. સમજાઈ ગયું બેટા? કેરીને લગતા ગીતો ખૂબ સુંદર હોય છે. આ ગીતના શબ્દો તથા તેનો રાગ મેળવો. કેરી